નમસ્કાર. આપણે આગળના લેક્ચરમાં કાવ્ય એક સાંજ સમયે સાંભળ્યાની અંદર કવિ પરિચય અને બે પંક્તિઓની ચર્ચા કરી હતી. તો ગઈકાલની જે શરૂઆત કરીએ તો આપણે સાંજ સમયે સાંભળ્યો એના કવિ નરસિંહ મહેતા, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, અને કયું પદ મળ્યું હતું? આદિ કવિ. આપણે ઇન્ડેક્સની ખાસ સમજૂતી મેળવવાની છે, કેમ કે ધોરણ 10ની અંદર 8 માર્ક ગદ્ય પદ્યના સાહિત્ય પ્રકાર, કવિ અને શેમાંથી લેવાનું છે, એટલે કે સંદર્ભ સાહિત્ય કેમાંથી લેવામાં આવેલા છે એ આપણને જોડકા સ્વરૂપે પૂછાય છે. જ્યારે જ્યારે આપણે કોઈ પણ પાઠને ભણશું ત્યારે આ સમજવું જરૂરી છે. કાલ આપણે એવી ચર્ચા કરી હતી કે સાંજ સમયે સાંભળ્યો એટલે કે સાંજના સમયે સાંભળ્યો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનથી ગાયો ચડાવીને આવે છે ત્યારે એમના મનોહર સ્વરૂપનું દર્શન નરસિંહ મહેતાએ કેવી રીતે વર્ણવ્યું છે તેની આપણે ચર્ચા કરી હતી. તો એ જ કાવ્ય આપણે ફરીવાર ત્યાંથી શરૂઆત કરીએ એટલે આજે આખું કાવ્ય આપણે સમજી જવાય. એમાંથી આવતા જુદા જુદા વ્યાકરણના મુદ્દા પણ સમજતા જવાનું છે. આપણે એવું કરશું કે બાજુમાં વ્યાકરણના મુદ્દા માટે પણ સમજૂતી કેળવતા થશું. કાવ્ય પ્રથમ પંક્તિથી જ આપણે શરૂઆત કરશું. સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે રે. તો એના મુદ્દાની વાત કરીએ તો સાંભળ્યો ક્યારે અને ક્યાંથી આવે છે? પ્રશ્ન એવો થાય, સાંભળ્યો ક્યારે અને ક્યાંથી આવે છે? કે સાંભળ્યો સાંજે અને વૃંદાવનથી આવે છે. શું કરીને આવે છે? તો કે ગાયો ચરાવે. એ આપણી સમજૂતીમાં આવે. આની અંદર આપણે થોડાક વ્યાકરણની વાત કરીએ તો આપણી પાસે એક શબ્દ છે સમય, એટલે સમય. એમાં આપણને એક જોડણી વાળો શબ્દ મળે છે, એ છે સાંભળ્યો, જે આપણે જોડણી માટે યાદ રાખી શકીએ છીએ. શા માટે? ક્યારેક આપણે લખતા હોય તો આમ લખી નાખીએ સાંભળ્યું, કારણ કે ગુજરાતીની અંદર 3 સ આવે છે. મોટાભાગે આ શબ્દો આપણને ખબર હોય છે કે ઓછો કોઈ શબ્દમાં વપરાતો હોય, ષષ્ઠકોણ કે હોય એમાં જ વપરાતો હોય છે. પણ આ સ અને જોડણીમાં પણ આપણે જોયું હતું કે યોની આગળનો અક્ષર હંમેશા હસ્વ હોય. સાંભળ્યો જોડણી માટે પૂછી શકાય એવો છે. બીજું આપણે કાલે ભણ્યા હતા કે વૃંદાવન. તમે
આગળ ચોપડીમાં પણ જોઈ શકો છો, વ્યાકરણ એકમ નંબર 4 એમાં લખ્યું છે સમાસ. એ સમાસ આપણે પણ ભણવાના છે. 9મામાં ભણીને આપણે 10મામાં પણ બંને જગ્યાએ સમાસ પૂછાય છે. વૃંદાવન કાલે આપણે સમજ્યા છે કે જે શબ્દની વચ્ચે નો, ની, નું, ના થી થકી વડે દ્વારા માં ને શબ્દ લાગતા હોય બે શબ્દોની વચ્ચે, ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવાય. તો વૃંદાવન છે એ તત્પુરુષ સમાસ છે. તો વહાલો શબ્દ કોના માટે વપરાણો છે? તો કે વહાલો શબ્દ એ ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો છે કે સાંજના સમયે વહાલો એટલે કે સાંભળ્યો વૃંદાવનથી આવે રે, એ વૃંદાવનથી આવે છે. આગળ ગોધન અને પાછળ સાજન. તો તેમની આગળ ગાયોનું ધણ અને પાછળ ગોવાળ આવી રહ્યા છે. વહાલો જ્યારે વૃંદાવનથી પાછો આવે છે ત્યારે એમની આગળ ગાયોનું ધણ છે. કાલે આપણે એક શબ્દ લીધો હતો ગોધન, ગાયોનું ટોળું. એટલે એ પણ હવે હું ટૂંકમાં લખી સમજી જજો, તત્પુરુષ સમાસ ટૂંકમાં. અને ગોધન છે એ શબ્દ સમૂહ માટે પણ પૂછી શકાય. ગાયોનું ટોળું ગોધન થાય. તો એમની આગળ ગાયોનું ટોળું છે, પાછળ ગોવાળો આવી રહ્યા છે. અહીંયા ગોવાળ માટે શબ્દ વપરાયો છે સાજન. મનમાં મોહ ઉપજાવે છે. અને આ જે દ્રશ્ય ઊભું થયું છે એ શું કરી રહ્યું છે? મનમાં મોહ ઉપજાવે છે. કયું દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે છે? કે વહાલો વૃંદાવનથી પાછા આવી રહ્યા છે, એમની આગળ ગાયોનું ધણ છે અને પાછળ ગોવાળ આવી રહ્યા છે. એ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવી રહ્યું છે. મોર મુકુટ સુંદર ધર્યો. તો અહીંયા શું કીધું છે? મોર મુગટ શિર સુંદર ધર્યો. માથા ઉપર મુગટ ધારણ કર્યો છે. અહીંયા એક શબ્દ આપ્યો છે મોર. મોરનો સમાનાર્થી શબ્દ થાય કલાપી. કયો શબ્દ થાય મોરનો સમાનાર્થી? તો કે કલાપી. તો ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીછા ખૂબ જ ગમતા હતા, કારણ કે મોરનું પીછું એવું છે કે એને ભગવાને એવો સરસ મજાનો રંગ આપ્યો છે, એવો આકાર આપ્યો છે. ભગવાને એ ઉપર એના રંગ, એની પીછી ઉપર કયા પ્રકારનો રંગ ફેરવ્યો છે, કાલ્પનિક તમે અત્યારે પણ એને દ્રશ્ય યાદ કરો તો ખબર પડે. એટલે માથા ઉપર સુંદર મુગટ ધારણ કર્યો છે. તેની ઉપર શું છે? તો કે તેના ઉપર મોરનું પીછું ધારણ કર્યું છે. શિર શબ્દ છે. તો શિર એટલે કે મસ્તક, માથું. ધર્યો, ધર્યો એટલે કે ધારણ કરવું. કાને કુંડર લહેકેડે. તો કાનમાં શું છે? તો કાનમાં કુંડળ લહેકે છે અથવા શોભી રહ્યા છે. માથા ઉપર સુંદર મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ પહેર્યા છે. અહીંયા કુંડળ શબ્દ છે, કાને પહેરવાનું ઘરે અથવા કાનમાં પહેરવાનું ઘરે.
શું થાય? કુંડળ. કેના માટે પૂછી શકાય? તો એ છે એ શબ્દ સમૂહ માટે પૂછી શકાય એમ છે. તો કે માથે સરસ મજાનો મુગટ ધારણ કર્યો છે, કાનમાં એમને કુંડળ પહેર્યા છે, પહેરા પીતાંબર, એમને પીળા પીતાંબર ધારણ કર્યા છે. એમને પીળા પીતાંબર ધારણ કર્યા છે. પીતાંબર એટલે મોટા ભાગે ભગવાન શ્રી કૃષ્ણ પીળા કલરના વાઘા કપડા વધારે પહેરતા હતા, એટલે એમનું એક નામ છે પીતાંબર, પીળું વસ્ત્ર ધારણ કરનાર. તો એક પણ સમાસ છે. આવો શબ્દ જ્યારે જેને વિગ્રહ કરતી વખતે જે છે તે આવતો હોય, એટલે કે જેમને પીળા વસ્ત્રો ધારણ કર્યા છે તે, વિગ્રહ કરતી વખતે જોઈ શકો છો જે છે તે, એવો જ્યારે શબ્દ આવતો હોય ત્યારે એ બહુવ્રીહી સમાસ કહેવાય છે. તમારા માટે સમાસ નવા શબ્દો છે, આપણે શીખ્યા નથી, પણ કાવ્ય કે પાઠની અંદર આવતા જશે તેમ આપણે સમજતા જશું. કેમ કે જે દિવસે આપણે સમાસનો અભ્યાસ કરશું ત્યારે એની બેઝિક વ્યાખ્યા અથવા બેઝિક ખ્યાલ તો તમને ખબર જ હશે કે એ કઈ રીતે કયો સમાસ બને છે. ફૂલની પછેડી ઓઢી રે. પછેડી એટલે કાલે આપણે ચર્ચા કરી હતી કે પછેડી એટલે જાડી ચાદર, એટલે ખંભે જે આપણે પછેડી રાખીએ, ઘણા બધા એને ઉપરણું કહે છે. તો શું કર્યું છે કે ફૂલની પછેડી ઓઢી છે. એ પછડીની અંદર ચુવા ચંદન મહેકે રે. ચુવા એટલે કે સુગંધીદાર તેલ, સુગંધી તેલ એટલે કે ચુવા. અને એ પછડી છે ચુવા અને ચંદનથી મહેકી રહ્યા છે. બધાને ખબર છે સૌથી સુગંધીદાર લાકડું એટલે ચંદન હોય છે. જે ચંદનને વારંવાર ઘસીએ તો એની સુગંધ ખૂબ જ આવતી હોય છે. એટલા માટે તો એ શું કરી રહ્યું છે કે ચુવા ચંદનથી મહેકે છે. આપણે અહીંયા સુધી કાલ આપણે એનો અભ્યાસ કર્યો હતો. આ એટલા માટે બેઝિક તમને પાછો ખ્યાલ આવી જાય કે આપણે શું સમજ્યા હતા. મોર મુગટ શિરે સુંદર ધર્યો, એટલે કે માથા ઉપર અને મુગટ ધારણ કર્યો છે, કાનમાં કુંડળ લખ્યા છે, પેલા પીતાંબર ધારણ કર્યા છે, એમને ખંભે ફૂલની પછડી નાખી છે. એ પછડીની અંદરથી ચંદનના લાકડાનું જે તેલ નીકળતું હોય એનેથી સુવાસિત થઈ રહી છે. તારા મંડળમાં જેમ સસ્યર શોભે. હવે ભગવાન માટે કેવું સરસ મજાની ઉપમા આપી છે, કેવા શોભી રહ્યા છે ભગવાન. જેમ તારા મંડળની અંદર સસ્યર શોભે. સસ્યર એટલે કે શશી, ચંદ્ર. તો હવે આપણે સસ્યની જગ્યાએ આવો પણ શબ્દ લઈ શકીએ. જેમ તારામંડળની અંદર ચંદ્ર શોભે છે, હેમ જડિંગ હીરો રે. હેમ એટલે શું? તો કે હેમ એટલે કે સોનું. સોનું, કનક, સુવર્ણ, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. જડિંગ એટલે કે જડિયો છે ને હીરો એટલે કે હીરો. જેમ સોનાની અંદર હીરો ચમકી રહ્યો છે, સરસ મજાની વીંટી ધારણ કરી હોય ને એ વીંટીની અંદર એક સરસ મજાનો હીરો ધારણ કર્યો હોય,
અને કેમ એ વીંટી શોભી ઉઠે છે? તો એમ સોનામાં જેમ હીરો ઝળકે છે. સોનાની અંદર જે હીરાને જડ્યો હોય છે ને એ સરસ મજાનો દેખાય છે, ઝળકી રહ્યો છે. તેમ ગોવાળમાં ગિરિધર શોભે. તેમ ગોવાળોની અંદર ગિરિધર શોભે. પાછું ભગવાન માટે એક નામ સામળ્યો. પછી અહીંયા એક શબ્દ આપ્યો છે ગિરધર. ગિરિને ધારણ કરનાર. અને ગિરી એટલે થાય પર્વત. તમને પણ ખબર છે કે જ્યારે ગોકુળની અંદર ખૂબ જ વરસાદ પડ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉપાડીને આખા ગામ લોકોને એ પર્વતની નીચે આશરો આપ્યો હતો. એટલા માટે એમનું નામ પડ્યું હતું ગિરિધર, ગિરિને ધારણ કરનાર. હવે પાછો એક સમાસ આવે છે. એક જ કાવ્યની અંદર તમે જોઈ શકો છો જુદા જુદા સમાસ આવી રહ્યા છે. ખાલી આપણે એને બેઝિક વ્યાખ્યા લખી છે. શબ્દનો વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે જુદી કરવાનું કે ગિરિધર. અહીંયા આપણે બે શબ્દ મળે છે, ગિરી પ્લસ ધર. ગિરી એટલે પર્વત અને અહીંયા ધર એટલે ધારણ કરનાર. આપણે અહીંયા બાજુમાં લખ્યું છે. બે શબ્દનો વિગ્રહ કરતી વખતે, બે શબ્દને જુદા પાડતી વખતે શબ્દના અંતે, તો કે શબ્દના અંતે નાર, ધાર, કાર, ભાર જેવા શબ્દો આવે. આવા જ્યારે શબ્દો આવતા હોય છે ત્યારે તેને ઉપપદ સમાસ કહેવાય છે. કયો સમાસ કહેવાય છે? ઉપપદ. આપણે અહીંયા બીજું એક ઉદાહરણ લઈએ. પગરખું. પગ એટલે કે પગનું, રખું એટલે રક્ષણ કરનાર. અત્યારથી જ આપણે સમાસ ઉપર થોડુંક ફોકસ કરતા જશું, જેથી કરીને મેં પહેલાં કીધું જ્યારે આપણે સમાસની ચર્ચા કરીએ ત્યારે તમને સમાસ આવડી જાય. તો હવે ગિરી છે એ આપણને પર્વત મળ્યો છે અને ધર શબ્દ છે એટલે પર્વતને ધારણ કરનાર શબ્દ મળ્યો છે. એ આપણને ઉપપદ સમાસ કહેવાય. તેમ ગોવાળમાં ગિરધર શોભે. તેમ ગોવાળોની અંદર ગિરીને ધારણ કરવા વાળા શોભી રહ્યા છે. હરિ હળધરનો વીર વળે. હરિ એટલે કે ભગવાન. હળધર ખાલી સમજૂતી માટે હળધર. તો ભગવાન શ્રી કૃષ્ણના એક ભાઈ હતા, મોટા ભાઈ. એટલે કોણ? તો કે બલરામ. અને બલરામ પોતાની પાસે હંમેશા શું રાખતા હતા? તો બધાને ખબર છે, પોતાની પાસે હંમેશા એક હળ રાખતા હતા. જેને હળ ધારણ કર્યું છે તેવા મોટા ભાઈના નાના ભાઈને અહીંયા યાદ કરવા માટે વીરો શબ્દ છે. વીરો એટલે ભાઈ. શું કીધું છે? હવે કદાચ ખબર પડે છે. હરિ
બલરામના ભાઈ એના માટે યાદ કરવા માટે આ શબ્દ વપરાયેલો છે. શોભે છે તે બલરામના ભાઈ છે. તારામંડળની અંદર જેમ ચંદ્ર શોભે છે, સોનામાં જેમ જડેલો જેમ હીરો ઢળકે છે, તેમ ગોવાળાની અંદર ગિરિધર શોભી રહ્યા છે અને તે બલરામના ભાઈ છે. તો હળધર પણ સમાસ આવે, હળને ધારણ કરનાર. હવે તમને યાદ આવી ગયો છે તેમ ગિરિધર તો ઉપપદ સમાસ થાય. હળધર તો એ પણ કયો સમાસ થાય? તો એ પણ ઉપપદ સમાસ થાય. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. આવું સરસ મજાનું વહાલાજીનું રૂપ હૃદય એટલે કે હૃદયમાં. હૃદય શબ્દ છે, હૃદ એટલે કે હૃદયમાં. આપણે લખવાની જરૂર નથી. જેમ બાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું છે, મનડું તે ઘસ્યું મારું રે. અને નરસિંહ મહેતા એમ કે છે, એમને મળવા મારું મન વેગથી દોડી રહ્યું છે. ઘસ્યું મારું કે એમને મળવા મારું મન દોડી રહ્યું છે. શું કીધું છે? વહાલાજીનું રૂપ નરસિંહ મહેતા એમ કે હૃદયમાં તો એવું વસી ગયું છે કે એમને મળવા માટે મારું મન તલસી રહ્યું છે, મારું મન દોડી રહ્યું છે. આળ કરી આલિંગન દીધું. હવે કવિ કાલ્પનિક એક અંદર વિચાર કરે છે. આળ કરી આલિંગન દીધું. જેવા નરસિંહ મહેતા ને ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા એટલે એમને તરત શું કર્યું? આલિંગન એટલે વહાલથી ભેટવા દોડી પડે છે. શું કહે છે? આળ કરી આલિંગન દીધું. આડ એટલે કે આક્ષેપ. અહીંયા શબ્દ તમે જોઈ શકો છો, આક્ષેપ. પણ અહીંયા આડનો અર્થ લેવાનો છે વહાલ શબ્દ લેવાનો. તો કે કૃષ્ણ વહાલથી મને ભેટી પડ્યા. અને કહેતા કોઈ કહેતા આડ એટલે આરોપ શબ્દ આપણે વાપરીએ છીએ, પણ અહીંયા આરોપ શબ્દ નથી. અહીંયા આડ એટલે લેવાનું છે વહાલ શબ્દ લેવાનો છે. કે આડ કરી આલિંગન દીધું. કૃષ્ણ અને એમને વહાલથી એવા ભેટવા દોડી પડ્યા છે. તન મન મુખ પર વાળી જાઉં અને તેમના મુખ પર હું મોહી ગયો છું. નરસિંહ મહેતા એમ કે છે, તેમના મુખ પર હું મોહી ગયો છું. એમનું રૂપ એટલું બધું પ્રભાવિતકારી છે ને તમને બધાને ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક જ એવા વ્યક્તિ છે કે આબાલ વૃદ્ધ સૌને ગમે. આબાલ વૃદ્ધ એટલે શું? તો કે આબાલ એટલે નાના બાળક અને વૃદ્ધ એટલે કે ઘરના. એ તો તમે બધા જાણી શકો છો. આ એક જ એવા ઈષ્ટદેવ છે, એવા ભગવાન છે કે જે નાના બાળકોને ખૂબ જ ગમતા હોય છે અને નાના બાળકોને એમનું રૂપ ધારણ કરવું પણ ખૂબ જ ગમે છે. અને વૃદ્ધ, અને તમે જોઈ શકો છો કે આપણે ભારત દેશની અંદર કેટલાય એમના અનેક જગ્યાએ એમના તહેવારો ઉજવાય છે. હમણાં ટૂંક સમયમાં જ એમની જગન્નાથ, એમનું એક બીજું નામ છે જગતનાથ, એટલે કે આમ જગન્નાથ છે એટલે અર્થ થાય જગતનાથ, જે જગતના નાથ છે. બધાને ખબર છે કે અષાઢ મહિનામાં એમની રથયાત્રા નીકળતી હોય છે. એટલે કે વહાલ કરી વહાલથી ભેટવા અને હું તેમના મુખ ઉપર વારું, તો એમના હું મુખ ઉપર વારી ગયો છું. વહાલાજીનું રૂપ મહાસુખકારી. કે વહાલાજીનું રૂપ કેવું છે? મહાસુખકારી છે.
એમ કહેવાય છે કે એમના દર્શન માત્રથી મનને શાંતિ મળે છે, એટલે જ નરસિંહ મહેતા હંમેશા તેમના ગુણગાન ગાતા હતા. અહીંયા આપણને એક શબ્દ મળે છે મહાશુભકારી. શુભ એટલે કલ્યાણકારી, મહા એટલે મોટું. હવે પાછો એક સમાસ આવે છે, તો પાછી એક વ્યાખ્યા સમજી લઈએ. જે શબ્દની આગળ મહા આવે તેને કર્મધારય સમાસ કહેવાય. મહાશુભકારી, મહાભારત, મહાત્મા, મહામુનિ, મહાયોગી, જે શબ્દની આગળ મહા શબ્દ લાગતો હોય, મહાપુરુષ, મહા તેજોમય એવો શબ્દ લાગતો હોય ત્યારે હંમેશા તે કર્મધારય સમાસ કહેવાય છે. તો મહાશુભકારી તો એ આપણને મળશે કર્મધારય સમાસ. તમે જોઈ શકો છો એક જ કાવ્યની અંદર આપણને કેટલા કેટલા સમાસ મળ્યા છે. તો પહેલું એક તત્પુરુષ સમાસ મળ્યો, ત્યારબાદ આપણને બહુવ્રીહી સમાસ મળ્યો, ત્યારબાદ આપણને ઉપપદ સમાસ મળ્યા છે, અને છેલ્લે કર્મધારય સમાસ મળ્યા છે. એક જ કાવ્યની અંદર 4 સમાસ, પછી છે દ્વિગુ સમાસ છે, મધ્યમપદ લોપી સમાસ છે. ટોટલ આપણે સમાસની અંદર 8 સમાસનો અભ્યાસ કરવાનો હોય છે. એટલે વહાલાજીનું રૂપ એવું છે, મહાશુભકારી છે. રસિયા વીણ કેમ રહીએ રે, તો કે રસિયા વીણ એના વગર કેવી રીતે જીવાય એમ કે છે. તો એમનું રૂપ એવું મહાશુભકારી છે, કલ્યાણકારી છે કે એમના વગર, એમના નામ વગર એક પણ વીણ કેમ રહીએ રે. વીણ એટલે કે વિના કેમ રહેવાય. રસિયા, રસ્યો અહીંયા શબ્દ છે, જીવાય. એમના વગર, એમના નામ વગર એક પણ પળ જીવવું શક્ય નથી. નરસૈયાચા સ્વામીની શોભા, નરસિંહ ભગવાનના સ્વામીના રૂપ સૌંદર્યની વાત કરીએ છીએ કે નરસિંહ મહેતાના સ્વામીનું રૂપ સૌંદર્ય. રૂપ સૌંદર્ય નિરખી નિરખી હરખે રે, એમનું રૂપ જોઈને મારું મન હરખી રહ્યું છે. એટલે વહાલાજીનું રૂપ એવું તો મહાશુભકારી છે કે એમના વગર એક પણ પળ જીવવું શક્ય નથી. અને નરસિંહ મહેતાના સ્વામીનું રૂપ સૌંદર્ય જોઈને કે મારું મન તેમને હરખી રહ્યું છે. તમને એ ખબર છે કે નરસિંહ મહેતા એટલી બધી ભક્તિ કરતા. એકવાર જ્યારે ગોપનાથની અંદર એવું કહેવાય છે, જ્યારે મહાદેવજી પ્રસન્ન થયા ને નરસિંહ મહેતાને વરદાન માંગવાનું કીધું, કંઈક માગો. એટલે નરસિંહ મહેતાએ કીધું મારે કંઈ માંગવું નથી, બસ મારે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોઈએ છે, મારે એ જોવી છે બસ. એટલે મહાદેવજી પણ પ્રસન્ન થઈ ગયા, સારું કહેવાય, મારે તમારે હિસાબે હું પણ ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોઈ શકું છું. એટલે એમના ભક્તિની વાત કરીએ, કાલે આપણે ચર્ચા કરી હતી કે હાર, હુંડી, એમનું કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ અને સામરસાના વિવાહ, આ 5 જે આત્મચરિતાત્મક જે કથાઓ છે ત્યાં તો પુરાવા મળે જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ હાજરા હાજર રહી અને નરસિંહ મહેતાના કોઈને કે સ્વરૂપે આવીને કામ કર્યા છે. હવે
આપણે અહીંયા કાવ્ય સંપૂર્ણ પૂર્ણ થાય છે. આખા કાવ્યની સમજૂતી અને એ કાવ્યની સમજૂતીમાં હવે પાછળ તમે જો પ્રશ્ન એને આપ્યા છે, આ જો મુદ્દા તમને આવડી જાય અને એ મુદ્દાના આધારે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ તરત જ આપી શકો છો. પહેલો જ પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર તમે જોઈ શકો છો કે ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે. હવે MCQ ટાઈપ પ્રશ્ન ઓછા આવે છે ઓપ્શન જેવું. ધોરણ 8 સુધી તમે ઓપ્શનવાળા પ્રશ્ન આવશે, અહીંયા એક વાક્યમાં પ્રશ્નના જવાબ આવશે. તો નીચે તમે જોઈ શકો છો કે A, B, C, D અને ડીમાં એવો જવાબ આપ્યો છે ઉપરના B અને C બંને જેવા. તો કે હળદર જેવા અને તારામંદરમાં જેમ ચંદ્ર હોય એવા. તો આપણો અહીંયા જવાબ મળે છે સોનામાં જડેલા હીરા જેવા. તો જવાબ આવે છે B અને C બંને છે. તો આપણે જવાબ એવો નથી લખવાનો. પ્રશ્ન પૂછીએ ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે, તો જવાબ એવો ના લખાય કે ગોવાળમાં ગિરધર ઉપરના B અને C જેવા શોભી રહ્યા છે. તો આપણે લખવું પડે કે ગોવાળમાં ગિરધર જેમ તારામંદરમાં ચંદ્ર શોભે અને સોનામાં જડેલા એમ શોભી રહ્યા છે. એક વાક્યમાં પ્રશ્નનો જવાબ સંપૂર્ણ લખવાનો હોય છે. હરિ હળધરનો વીરો એટલે શું? તો અહીંયા જ ખબર પડી જાય છે કે હરિ હળધરનો વીરો એટલે શું. કોના માટે વપરાય? બલરામના ભાઈ માટે. તો તરત તમને જવાબ મળશે કે બલદેવજીના ભાઈ. અહીંયા એમના માટે શબ્દ આપ્યો છે બલદેવજી. આપણે અહીંયા લખ્યું છે બલરામના ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણએ શું છે તો કે લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે? તો કે ના. હાથમાં મોરપીસ ધારણ કર્યું છે? તો એ તમને ખબર પડી જાય મોરપીસ ક્યાં ધારણ કરતા હતા. કાનમાં કુંડળ નથી પહેર્યું, તો અહીંયા પણ આવ્યું છે કાનમાં કુંડળ ધારણ કરેલું છે. તો એનો સાચો જવાબ છે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. તરત આવી જાય છે તો કે પીળા પીતાંબર ધારણ કર્યા છે. અને શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું કરે છે? તો દુઃખી થાય છે? તો કે ના, નથી થતા. કલ્પાત કરે છે? ભાવભુક્ત બની જાય છે? તો કે ના. છેલ્લે શું કરી રહ્યા છે? હરખ પામી રહ્યા છે. એમનું મન હરખી રહ્યું છે. હવે હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ની અંદર બીજો પ્રશ્ન, કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. એમાં પ્રશ્ન 2 માં પ્રશ્ન નંબર બીજો લખવાનો છે, પહેલો પ્રશ્ન લખવાનો નથી. હવે અહીંયા લખ્યું છે સાંજ સમયેનું દ્રશ્ય આલેખો. તો એનો જવાબ તમે જોઈ શકો છો. તો સાંજ સમયે વૃંદાવનથી આવે છે. શું કહે? તો આ લખવાની જરૂરિયાત નથી. તેમની આગળ ગાયોનું ધન છે, પાછળ ગોવાળ આવી રહ્યા છે. આ દ્રશ્યો મનમાં મોહ ઉપજાવી રહ્યા છે. મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ પહેર્યા છે. પીળા પીતાંબર ધારણ કર્યા છે. ફૂલની પછડી ઓઢી છે અને ચુવા ચંદનથી મહેકી રહ્યા છે. એ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ અહીંયા જ મુદ્દામાં આપેલો છે. આપણે ક્યાંય કોઈ બીજા વસ્તુનો ઉપયોગ કરીને કોઈ પ્રશ્નના જવાબ શોધવાની જરૂરિયાત નથી. આખો એનો જવાબ અહીંયા આપેલો છે. કાવ્ય વસ્તુ એવી છે કે કાવ્યના મુદ્દા તમને આવડી જાય તો એમાંથી પૂછાતા કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને આવડી જાય છે. પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. કૃષ્ણનું મહાશુભકારી છે રૂપ મહાશુભકારી છે શા માટે? તો તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ. પ્રશ્ન 3 ની અંદર તમારે લખવાનો છે કયો પ્રશ્ન? 3 નો પહેલો પ્રશ્ન. ફરીવાર એકવાર સાંભળી લેજો. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, પ્રશ્ન બીજાનો બીજો અને પ્રશ્ન ત્રીજાનો પહેલો. આ તમારે ફેરબુકની અંદર લખવાનું રહેશે. તો અહીંયા આપણું કાવ્ય 1 સંપૂર્ણ પૂર્ણ થાય છે. ત્યારબાદ બીજા પાઠની આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. આભાર.
શું કરીએ? પરીખો